સાહેબ નરોડામાં એક મર્ડર થયું હતું, તો બનાવતો કોનો મર્ડર થયું હતું, આરોપીની ધરપકડ કોણ છે, ક્યાંથી ધરપકડ કરવામાં આવી, કેટલા સમયથી આખું ઓપરેશન ચાલી રહ્યું? 30/9/2022 રોજ નરોડા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ફરિયાદી જે છે અમૃતભાઈ ડામોર, એમની ફરિયાદ મુજબ એમના પત્ની મધુબેનની કોઈ વ્યક્તિએ ગળું દબાવીને હત્યા કરેલાની ફરિયાદ નોંધાવેલી હતી. આ ગુનાના કામે કેટલાક સમયથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામ કરી રહી હતી, કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં બનેલા ગંભીર પ્રકારના ગુનાઓ કે જે વણ ઉકેલાયેલ છે એ ગુનાઓ શોધવાની એક પ્રકારની ઝુંબેશ ચાલી રહેલી છે. અને એના ભાગરૂપે જેટલા પણ વન ઉકેલાયેલ ગુના છે, ખૂનની કોશિશના કે મોટી લૂંટધાડના, એ ગુનાઓ શોધવાની પ્રક્રિયા હાલ ચાલી રહેલી છે. એ પૈકી આ ગુનામાં એક આરોપીને ઓરિસ્સા સોનપુર ખાતેથી પકડવામાં આવેલો છે. આરોપીનું નામ છે પંકજ બબલુ અરુણ શાવ, જે ગામ ગિધોર, તાલુકો જમોઈ, બિહારનો રહેવાસી છે અને એ ઓરિસ્સા ખાતે એના મામા સાથે રહેતો હતો. આ ગુનાની જે વિગત છે મુજબ એવું છે કે મૃતક મધુબેન તથા એમના પતિ અમૃતભાઈ તથા હાલમાં જેની ધરપકડ કરવામાં આવેલી છે આરોપી પંકજ, ત્રણેય સાથે અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ જે કંપની છે નરોડા ખાતેની, ત્યાં 3 જણા નોકરીએ હતા. અને જે પંકજ જે છે એને આ 3 સાથે પરિચય થયેલો અને જમવાની તકલીફ હોવાના કારણે એણે અમૃતભાઈ સાથે વાત કરેલી કે મારે જમવાની બહુ તકલીફ છે. એટલે પછી એમણે આ પતિ પત્ની બંને એને પોતાના ત્યાં જમવા માટેનું દર મહિને 2500 રૂપિયા આપી અને જમવાનું નક્કી કરેલું. એટલે રોજ સવાર સાંજ બંને ટાઈમ પંકજ એમના ઘરે જમવા જતો હતો. આ 1 વર્ષના સમયગાળા દરમિયાન આ જે એમનો સંબંધ રહ્યો, ત્યાં સુધીમાં મધુબેન અને પંકજ સાથેના એમના સંબંધો વિકસ્યા હતા. અને એના કારણે એકવાર અમૃતભાઈ જે છે એ મધુબેન અને પંકજને એક સાથે જોઈ ગયેલા અને એના કારણે એને ત્યાંથી આવતો બંધ કરી દીધેલો. આ બનાવ પછી પંકજ પોતાના ગામ બિહાર ખાતે જતો રહેલો અને ત્યાં એની બહેનના લગ્ન હતા. એ લગ્ન બાદ એની પોતાની સગાઈ થયેલી. પંકજની સગાઈ થયેલી છે એની જાણ મધુબેનને થતાં મધુબેને એને ખૂબ જ દબાણ કરેલું કે તું પરત અમદાવાદ આવી જા અને આપણે ભાગી જઈને લગ્ન કરી લઈએ. પંકજ ત્યાંથી પાછો આવે છે અને પાછો આવવા માટે એને જરૂરી જે નાણાં છે 2000 રૂપિયા મધુબેન મોકલી આપે છે. આ જે પંકજના અહીંયા આવ્યા પછી પંકજ ત્યાં એની પોતાની સગાઈ તોડી નાખે છે અને અમદાવાદ આવે છે. અમદાવાદ આવ્યા બાદ એ મધુબેનને કહે છે કે આપણે લગ્ન કરીને ભાગી જઈએ, પરંતુ મધુબેનને એમના પોતાના પણ 2 બાળકો છે. એટલે 1-2 મહિના સુધી એ કોઈને કોઈ બહાના હેઠળ લગ્નની ભાગી જવાની જે એમનું નક્કી કરેલું હતું એ ટાળતા હતા. આ 2 મહિનાના સમયગાળામાં એક વખત એ બંને વચ્ચે ઝઘડો થાય છે અને આ પંકજ જે છે એ મધુબેનનું ગળું દબાવી ત્યાં હત્યા કરી નાખે છે. હત્યા કર્યા બાદ પંકજ કોટા ભાગી જાય છે, કારણ કે કોટા એના મામા જે છે એક મીઠાઈની દુકાનમાં મીઠાઈ બનાવવાનું કામ કરતા હોય છે. એટલે કોટા ગયા પછી એને ખબર પડે છે કે એના મામા કોટા નથી પણ ઓરિસ્સા ગયેલા છે. એટલે ત્યાંથી એ ભાગીને ઓરિસ્સા જાય છે અને અત્યારે પકડાયો ત્યાં સુધી એના મામા સાથે મીઠાઈની દુકાનોમાં જ કામ કરતો હતો. અને જે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને જે પણ કામગીરી ચાલી લાંબા છેલ્લા 3-1 મહિનાથી, એ અરસામાં આ વખતે ટીમને સફળતા મળીને ઓરિસ્સાથી આરોપીને પકડી લાવેલા છે.